જોરદાર ખેતર છે. જો આયા જમીન છે જો મસ્ત છે. તાર રાખી ના લેવાય, મારી શું જરૂર પડતી? તારા પર વિશ્વાસ પૂછવું પડે ને તમને પૂછવું પડે ને પૂછીને દેવાનું આવો આવો ખાટા ના ખુશી છે. બરોબર એક જ મિનિટ હા બેહો હા ચંપલ ચમ નહીં પહેરે છે બાધા હે બાધા હે બધા હવ. હા લો પાણી ગલાસ તો ભૂલી જ જો યાર ચાલશે ગ્લાસની જરૂર નહીં. તમે ખુશ હાલ હો ખરા ને એમ? હા ખુશ છીએ હા અમે ખુશ છીએ અમે ખુશ છીએ એમ બહુ સારા ખુશ છીએ ચલ જમીન કમ્પ્લીટ હે જમીન એક નંબરની. હે? તે ફોનમાં કીધું હોત કે આવું લોકેશન છે, હા. અરે નકશો મોકલ્યા ને જમીનનો, તો જોરદાર થઈ જાય. હા એ વાત બરાબર સાચી વાત છે આ માલિક છે જમીનનો આવડો છોકરો એટલે પપ્પા એનું આપ્યું એવું છે એને પપ્પાને બોલે ને, અને પપ્પાને થોડું મગજ મગજથી પાગલ છે એમ. એટલે એટલો તો નહીં થોડું મગજ પેલે છે એટલે ટેન્શનમાં એ થઈ જાય એમ ટેન્શન આ છોકરાનું લગ્ન આવે છે એવું છે તારું લગ્ન આવે ઓવે. એટલા દાઢી બાડી એવું બધું કરાય ને બધા. દાઢી તો કરાઈ જો આમ થોડો સ્માર્ટ થઈને ફર ને. અભી નહીં આમ 2 મહિના પછી કપાઈ નાખીએ અરે 2 મહિના પછી લગન છે એટલે મહિના પછી કરી નાખીશું આપણે હો એવું છે આપણે જોઈ લીધી તમે જમીન જમીન તો આપણે તું તારું હોય એટલું દઈ તો જેટલા વાર એટલા વાર મેં ના પાડી કદાચ. તો જમીન સુગંધ છે ચલાવ કમ્પ્લેટ તારે આઠ એટલે કીધું ફાઇનલ એમને તારે શું રાખી કિંમત આપણે જમીનની? કિંમત આપણે કહી દો ને તમે હેડો ચીલી રાખી હતી કહેતો ખરો તામ વાળે ખબર છે ના તમે બોલો ને, એ તો બોલો હા હવે બધી વાત થઈ જઈ. આવડે પેલું કીધું તું બોલો 25 25 લાખ હમ ઓછા નહીં થાય? ઓછા તો કેટલા કરીશું ઓછા એમ કહો હા કે હાલત છે હમ કમ્પ્લીટ એવું આવો તો એટલી બધી કિંમત ચમની રાખી થાય કમ્પ્લેટ થાય અરે પણ આમ રાત છે તો ભાઈ સારું એમ વળી એવું છે. હા પૈસા વધારે આવે વળી બીજું શું તારે જમીન વેચવા ચમકાડી લગન આવા યાર મારું એટલે લગ્નમાં આટલો બધો ખર્ચો કરશો? પણ એમ નહીં રૂપિયો નહીં માડું હતું લગન કરવા હતું અને લગ્ન આ 2 મહિના રહે કશું નથી તારે અને જંશન બનશો બધું નહીં કરવાનું તારે કશું રૂપિયો નહીં માપડું હતું શું કરવાનું બોલો હા વાંધો નહીં, આપણે રાખી લઈએ. હવે તો વધુ ને સમાધાન તમારું થઈ જાય ને હવે આપણે 25 ફાઇનલ તો હું શું કહું, હા પૈસા તમે ચાર જોવા. પૈસા તમે જરા વહેલા હાલો સારું વળી એમ આજે હા આજે આવો તો આજે વળી પણ આપણે લખણ તો કરવું પડે. હા લખણ તો કરવું પડે સાચી વાત. લખણ જમીનમાં કેટલું ઓછા નહીં પૂછ્યું ના હા, લોચા એટલે એવું કશું. લોચા કઈ નહીં તમે કેટલા ભાઈ? હું એકલો એકલો તો ભાઈ લોસા ના હોય. ના હોય એક જણ સહી કરે એટલે પત્યું હા એવું ને, તો આપણે ગોઠવો ને હેડો, બોલાવી લો કોકને લખતા હોય એવા કોઈને બોલાવો, વકીલ હોય કોઈ કે લખતા હોય એવું વકીલ વકીલ લખવા તો વકીલ બોલાવવા પડે ને આપણે બોલાવવા વકીલ તમે બોલાવો વાંધો નહીં જો રમણ સેટિંગ નહીં તું આટલી બધી દલાલી કરાવું. શેર પણ મારું રમા કાકા. કરે ને જરા જમીન. ઓ રમા કાકા આપણે પેલો ગુલ્લુ ખબર આપણા બાજુના ગામ વાળો પેલો વકીલ એને ફોન મારો ને ગુલ્લુ વકીલ હા એ ગુલ્લુ વકીલ ને ફોન મારીને કહી દો અત્યારે આવી જાય ફોન મારું તો આવી જઈશ વાર જ નહીં તો મારો ફોન અત્યારે હેડો તો આપણે અત્યારે જ સોદો કરીએ છીએ. હમ કાલની કોઈ જફત નહીં. યાર, તમારે દે ફોન. તમારો ટાઈમ છે બેસો ને તમે અડધો કલાક મને થઈ જાય. થઈ જશે અડધો કલાક ગુલ્લુ કેમ 25,000 વધારે આલીશું, વહેલી તકે આવી જાય. આવી જશે વાર નહીં હું આલ દે વધારે પૈસા. કઈ વધુ નહીં આપણે આ તમારો ફોન. વહેલા આવી જાય વળી સારું એમ આજે ને આજે હું વકીલને ફોન માં દોતા અહીં નેટવર્ક નહીં આવતું દિવાળી માર દો ના વધુ નહીં જાઓ કાકા હું શું કહું તમને? હા બોલો છે હું તમને 25 લાખ રૂપિયા આલું હા. તો તમે અહીં શું ખર્ચો કરશો? 25 લાખનો હા. હવે શેઠ તમને કહું 25 લાખનું શું કરે છે એમ જો પહેલા તો લગ્ન કરવાનું છે ને એટલે જનશો કરાય તમારે જનસો કેટલાની થાય? જનશો તો એ 3-4 લાખની એટલું બધું તમારા વાળા? અમારે બહુ હાલે લાગે એવું તમને અમારી બાજુ હોય ને બહુ હાલે એમ છોકરીને બહુ હાલે એટલે 4 લાખની જનસો હમ. આ લગ્નમાં લગ્ન પર જો મોડવાનું બસ એક માણસનું જમવા બનાવો તમે? 3000 બસ્યા મોણો તો ચોઈ હોતું હોય બસ્યા મોણો તમે કઈ રહોડામાં જ હોય તારે 3000 મોણો અમે ખાવાનું બનાવી એવું એટલે લગ્નમાં આશરે ખર્ચો કેટલો તમારો?
ખર્ચો આશરે 6-8 લાખ 8-9 લાખ ખરો. હા વાંધો નહીં. હા 8-9 લાખ. હા હા અને ખેતરમાં જ ફરી બીજા પૈસા વધશે એનું શું કરશો? એ તો પછી ઉડાડીશું. એ છોકરા હું તને કહું, હા ઉડાડીશ ના, હા પણ બેંકમાં મેલજે, એફડી એવું કશું કરાવજે, હા તો પૈસા તારે સેફ રહેશે અને એવું? પૈસો વધશે. એ વાત સાચી પણ તમારી. તમે ઉડાડીને પાછા હતા એવા ને એવા કંઈક ઘર બર બનાવજે પણ સારું. હા એ વાત બરાબર. હા આપણે જો હું તને કહું, અહીં ફાર્મ હાઉસ બનાવું હા તો આપણે પાણીની વ્યવસ્થા થઈ જાય ખેતરમાં. હવ થઈ જાય. કો ખોદા આખું થઈ જાય. કેવું છે કહું, હા ખાવા માટે ચોખા, હા ઘઉં હા ને એવું અનાજ થોડુંક ઉગાડવું છે. હા બહુ નહીં, એક જ પાડ્યું આમ થોડુંક, મહિનામાં એકવાર રોટલા ખાઈએ. પોતાને થઈ રહે એટલું. અને તારે હાચવા તું રહીશ. હવ રહીશ હોતો નહીં. અને પાણી આવે ખેતરમાં પાણી પાણી આવે હવ. કઈ આપણે બાજુ પેન મોટર છે ને હા. આ ફોર્મે દેખાય ત્યાં આવે. અને તું અહીં આગળ નોકરી કરીશ ને હવ કરીશ હોતો નહીં. પછી પગાર તો ના લેશ. હવ હોતો નહીં. આમ તો દિવાલ મારીશું. હા પછી આમ પણ તારે કશું ને આમ અંદર દિવાલ મારીને કોયડી બોયડી બનાવીશું. હા આમ ગેટે બેસવાનું, કોક દાડ આવું તો ચા પાણી મન કરવાની, અને એ બધું પૈસા તાર ખાવા પીવાનું બધું હું તને આલીશ. હા હા તારે અહીંનું હોય જ રહેવાનું. હા હોતો નહીં. પણ તાર ખેતરમાં એક ઘર બનાવજે મોટું. હા કે હા બનાવીશ. તારા બૈરા છોકરા લાવું, કોઈ બૈરું લાવો ને. લાવો ને લાવો ને. એટલે બૈરું લાવો ને હા તો સારું ઘર હોય ને તો હા સાચી વાત. સમજો. બૈરા છોકરા થાય પાછો એટલે આ ડોહાને એવો મસલ લાગે ને. આપણે પેલા કાકાએ વાત કરી. રમણ હવ. તારે શું થયું? વાત થઈ જાય વખત. ફટાફટ એમ કેવું ઉતાવળ કરે. આઈજો આઈ ગયો? મગ મુન્ના શેઠા કે એ પેલા કે ખો એ તો દોટે આવા એ હા તમારું નામ ખાસી હોય પેલે હે એમ સોદા કરે, અરે સોદા થાય હોય હા. ને, એમાં યો આયેલો છે અમુક. હવે એટલે એને ખબર હોય, પણ આપણે બહુ એની કે પૈસા ની કઈ ઝંઝટ નહીં ક્યાં હા. પછી પતા ભૂલી જાય ક્યાં હા એવું ત્યાં આવા દોટે આવે તો ક્યાં હા તો હજી આપણે બેસી. હો શું વાતો કરો. એ તો એને 25 લાખ રૂપિયા કમના વાપરવા અને એનો ઉપયોગ કેવો કરવો એને સમજણ પાડવા. હા કારણ કે કાલ ઉઠીને આવા મેં જોયું છે ઘણા ખેડૂતોને જમીનો રાખી, હા પણ હું ફરી વાર મને મળે ને હા. હું એને ઓળખું જ ના, કારણ કે એને કોઈ ચંપલ નહીં ઠેકવાના ના. એવું આ વર્ષે કરોડની જમીન રાખી મેં હા અને હું 1.5 કરોડ માં વેચી દઉં. હા પણ એ ભાઈ તો કરોડ રૂપિયા લઈને જોઈ ઉડાડી દે, વાપરી કાઢે, જુગાર રમે, દારૂ પીવે ને એવું કરે. એટલે આ છોકરાને હારી શીખવામાં આલું, કારણ કે એકલો એક છોકરો હોય પણ એના પપ્પાનું મગજ આંકડા કોઈને શીખવામાં આલી દે જ કઈ પૈસા આવીને આપણે પટાઈને છૂટા. તો હવે પછી ઓલી નોકરી વોકરી એમ કંઈક સેટ કરી દેજો બધા હા એ તો કીધું એમ. નોકરીની વાત કરી દીધી. કીધું કીધું. અપરાધ માણસ બાજરી એવું ખવાય એવું કરજો, હા. ઘઉં ચોખા એવું, હા અને તું એનો એ રહેજે, હમ. આપણે એમાં પગાર આલીશું. હમ. સારું બારું ઘર બનાવજો અને એવું કીધું છે, બરોબર? મસ્ત માણસ નહીં બોલાતા આપણે તો હજી બેસીએ ત્યાં પેલા આવે તો ઓકે. સારું. ના ભાઈ હા બોલ. હું શું કહું છું વકીલા વાગેલા કે મુંબઈ છે હવે અમે સાઈડ કરાવે હા કાકાને બોલાવી લો. કેમ છો મુન્નાભાઈ? બસ મજા મજા. તમારું નામ વાપર્યું ને હોવાની સ્પીડમાં આવે, હોવાની સ્પીડમાં તમારું નામ એટલે મારે આવવું પડે. હા હા બેહો આપણું કામ તમારું નામ એટલે જેવું તેવું નહીં. ફટાફટ ચાલુ કરો તમે. હું બોલાવતા ફટાફટ કામ ચાલુ કરો તમે. બોલાવતા હા બોલાવતા આવો. હેલો આવજો બોલાવી કેવું અલ્યા તમે જોયા જ ના. પ્રખ્યાત રોશમાં હે ને મુન્નાભાઈ ને એકલા જો તમે જોયા જ ના. મને જ ભૂલી ગયા ખરો થયું. પ્રખ્યાત દલાલું છે. આ રમણભાઈ ની ચોથી જમીન આપણે રાખી આ રમણભાઈ ની એમના દ્વારા એમ. એવું એમ મને તો એવું કે જોવાય નહીં આવતા એમ કે મુન્ના જોવાય નહીં આવતા એમ? પણ મારે બોલાવવા પડે ને જમીન બતાવી પડે ને આ તમે ચોથી વખત હોય એટલે અનુભવ ચેટલો થઈ ગયો. અનુભવ તો ખાસો બધો એમને. આપણે કોઈ દાડો એમને ભૂલ નહીં થાય. હા કશું લોચા જમીન મને આ ખેતર માલિક આ હવે આ ખેતર માં આપણે આ તબિયત સારી છે બરાબર. આપણે પેલા બાજુ ગામનો તલાટી વકીલ હા કેવું મજા? હા હવ બેજો તમારું એક વસ્તુ બતાવો. તમે જમીન વેચી બરોબર. જોયા કરો આટલા પૈસા એવું કે રોકડા પેલા બે છે. હવે તમારો છોકરો પૈણી જશે બરોબર, ચિંતા ના કરશો. હા એ તો આ વેચી દેવા ખબર કે માટું આજુ વેચી નહીં તમારે શંકર તો વેચી દો કે મેઠા ભાવની દેશા તમારે જમીન સાચી વાત ને તમે જો
જમીનની કિંમત ના આવે. હા એ વાત છે. કિંમત ના આવે જમીનની. તમારું નામ? રાજુભાઈ રાજુભાઈ. તમારું નામ? કાકાજી તગાજી. ના પપ્પાનું નામ? રાજુભાઈ એટલે બાપ દીકરો હે એમ ને? મને તો એવું લાગ્યું જ ના લાગ્યું ખરેખર. કેમ જિંદગી જાણતો જ નહીં. એ જી બોલ કદાચ આપણો ઘણો બધા આવા હી પણ એને કોમ જ એટલું હોય એટલે એ આખો દાડો કોર્ટમાં પગથિયા સડી તે અને તમારા કુટુંબ વાળા જેટલો હે ને બધાના પેલો આધાર કાર્ડ જોઈશે પહેલો. અને તમે બેના તો ફરજિયાત જોઈશે એમ. અને બીજું બધા આવકનો દાખલો હોય એ બધું ખાસ બધી વસ્તુ જોઈશે. તમારું તમારા ઘરવાળા પેલા બધા જે આડોશ પાડોશી હોય ને એ બધાને, કારણ કે બધા નામાં તો જમીન વાંચી ને કે નહીં, જેના હોય એને જોવે ને બીજા કોઈને પણ હોય એના તો જોઈશે કે નહીં જોવે. જે હોય એને ને એમ હાથવાળી નકલ મગાઈ લો ને એટલે મને ખબર પડી જાય ને. હા એ નકલ તો જોઈશે પહેલી. રમણ તને અનુભવ છે તો થોડુંક તો કે બધાનું નામ કરાવો. હાથવાળી નકલ ફોટા એ બધું જોવું ના પડે. આપણે ભૈયા વાત વકીલ વાત કરે ભાઈ મારા વચ્ચે ના બોલે એમ એટલે ના બોલે. નકલ લેતો પણ એક કામ કરો એ વાંધો નહીં, એ તો હે ને મારા નંબર તમારો બે આલો થોડીક વાર હે, એ તો મને વોટ્સઅપ કરી દેજો. કારણ કે બધું તૈયારી બતા ટાઈમ જ નહીં, હજુ મારે પાછું બીજે જવાનું એટલા માટે. એમને ગુલ્લું છે બધું ભાઈ. હા એમને પૈસા તાત્કાલિક જરૂર. હા એમને લગ્ન આવી ગયું નથી એટલે પૈસા આપણે પડ્યા હે આલેમ શું હતો હે હાલ એમ આપણે કશું વાંધો નહીં. લખી અને સહી કરાવી લે. અને તું હું શું કહું, આવ જમીનમાં નોમે થઈ જાય હા એવું કર, બે એક ત્રણ દાડા ભલે લાગે હા પણ આ છોકરાઓને રાહત થઈ જાય. જનસુન બનશું જે કરાવવાનું થઈ જાય. કરાવે તું એક વખત એમને રાહત થઈ જાય અને શાંતિ થઈ જાય, એમને દિલને હાશ લાગે કે પૈસા છે આપણી જોડે. એટલે એ આયોજન ચાલુ કરે. તું તારું કોમ પ્રોસેસિંગ ચાલુ રાખ. 2 3 4 દિવસ થાય ભલે નોમે તો થતા થાય બરોબર, પણ તું આયોજન તારું ચાલુ રાખ. 2 4 દાડા સુધી આપણે નોમે થઈ જવું હતું બરોબર. પછી બીજા આપણે થોડાક પૈસા બાકી રાખીએ એ હાલ દઈશું. અઠવાડિયા સુધી મળી જશે ને તો મળી રાજભાઈ તમારા કોમ થાય ઉભા થાવ ખાલી. કેટલા હાલ દેવાના? ફોનમાં છે તો તમે મારશે. આપણે પૈસા કઈ કોઈને લઈએ. અહીં સહી કરી દો ખાલી આપણે. તમને ઉપર વિશ્વાસ છે ને? પૈસા બાકી રહે. હજુ બાકી રહે ઉભાનો ને તમે બહુ ઉતાર કરો. અહીં કહી દો અને અહીં કહી દો, બે જગ્યાએ કહી દો. હજુ બાકી રહી એ જગ્યાએ આ છેલ્લી જમીન નહીં હાલવાની, એમને થોડું આપણે કઈ કામ કરવાનું છે. પછી આપણે શાંતિ તો કરીશું. એમ ઉતાવળ જેવું ના. નહીં ઉતાર એ એવું લાગે ને તો રૂપિયા લઈ જઈને આવજો ને થોડું. તો પછી કરીએ શાંતિ. આવું લખાવી દે. હું કરીને લખાવી જમીન ફટાફટ વાળા. કરીએ પર એટલે કરી આપો સહી કરવી પડશે તમારી હોતે એક જગ્યાએ, મારો તો કઈ કારણ કે એક વ્યક્તિ જમીનનું કામ ના થાય. પૈસા લાવવા લેવાના તારે એમને. અહીં કહી દો ફરી બીજે તમે બતાવો. 15 લાખ લેવો પડે. એવું કર બીજા અઠવાડિયા પછી આપી દો. તમે મેન એવું લાગે હા કે 15 લાખ આલે. એ નોમે થઈ જાય. હા તો એવું કરો નોમ ના થઈ પણ એક વાર સહી કરી દે ને એટલે 15 લાખ રૂપિયા આપીશ. ભાઈ એવું કરો તો નોમે થઈ ગયું ને સહી કરે. તો એવું કરો પછી વાંધો નહીં. પાછા તમે ગાડી જોઈન કરી નાખીને તમે કાલ દો. હા જે મને હા મારે બહુ વાંચવાનું યાર. આવું રોડે તો કોક બરાબર તમારી. તારા જેવો વિશ્વાસ. મન શું લ્યા બોલા એમ કહું, તમે બીજાને બધી ચર્ચા કરી લ્યો, તાર વકીલ નું શું કામ એ આગળ લે ભાઈ તારે ઓમની જોડે ચર્ચા કરવાની. ચર્ચા કરવાની, પણ એવું મને થોડું કઈ કીધું હોય તમને ખબર પડે ને. અમાર કેવું? ચારનો સંબંધ એવો તને ખબર 5 વર્ષથી. ના ભાઈ તો એટલું તો નહીં દર વર્ષે રાખતો. કેમનું ખેતર એ મને લાવે. તું હલાવે કશી પણ તમારું અટકેલું કામ કરે નહીં કાઢતો હું. એવા લોસા વાળા ખેતરો આવે એ અમને કોઈ દા કેવું ના એ નહીં કેતો, આ પણ તમારું લોચા હું સુધારા હું નહીં સુધારતો. એ તો તમે પચાસ ના હા પછી અમે તો તું પૈસા ડબલ નહીં લેતો. એમ નહીં આવું બધું નહીં કહેવાનું. તમારા અમુક કેસ લડતા છે ને અહીંયા નહીં લડે ને ઓય થઈ ગયું સહી છે. બીજા કોઈ લફો ના. બધું બાચી અમાર. બોલો કઈ સહી કરવાનું તો હમણાં બધા બોલો છો આપણે ઉકેલાલા હે. આ તો બધું કામ પત્યું ને એ આપણે બધું ભૂલવા બેઠા યાર. એવું છે હોય ના ના આવ તને સમજતા નહીં તમે કોમ કર્યું સમજીએ હા કઈ કહી દે થોડી ચાલો. છેલ્લી જગ્યા છે આપણે આવું. એમ ના ભાઈ ખાલી ના આપે નામ જ ખાલી જોયું તો હા આ નંબર હે, નંબર હાથમાં લખી લેવું કરો. બોલો નંબર મેસેજ કરી દેજો, હું તમને મેસેજ કરી દઉં. લખી દે કે નંબર. કેટલો તો આ જોડતો હતો ને રમણ કાકા જોડે તમારે રમણ સાથે ચિંતા નહીં કરવાની. આપડે તો બધું છે. તમે કીધું ખરો આપણે બધા પેલું કરીએ આમ. ગુલ્લો ને નંબર અમની જોડે ના શેઠે જવાના હે વકીલે જવાના. કાકાજી તમે અહીં જાઓ. બોલો હું શું કહું હા.
પૈસા તમને આલું કોમને આલું? બે અડધા અડધા તો ના ગમે તે એકદમ લે લો ને, એમ શું વાંધો? બધા તો હણા દો લાવ પૈસા હું ગણી લઉં પેલા. હા, લ્યો. 10 લાખ આલવાના. 10 લાખ. એક બંડલ 1 લાખ. હણા કરતો ગણી લેવા સારા. ફોટો બોટો પાડી લેવું પૈસા આલતા. ફોટો પાડી ઉભા ગણી લઉં પેલા પછી. તું એક કોમ કરે વકીલ, ફોટો પાડી લેના પૈસા આલતા, એટલે એક સબૂત થઈ જાય એમ પૈસા આલે એવું. હા, એક સાબુત થઈ જાય. એક કામ કરો, તમે પેલી બાજુ જતા રહ્યો, તમે ઉભો થઈ એને હું ફોટો પાડી લઉં. જાઓ જોડે ઉભા થઈ જાઓ. હણા કરતો લો ઓકે. પાછળ લોસા ના થાય ને. કોમનું રાખો, બે કોમનું રાખો. બરાબર. આ 2 લાખ આયા. ત્રણ ચાર 5 6 8 લાખ 10 લાખ. હાથ માર લેજો મેં તો. હાથમાં બરોબર, ફોટો પાલે તમારો. પડી ગયો. જો હા, પડી ગયો. કમ્પ્લીટ. કમ્પ્લીટ. બીજું પાછું. હવે પૈસા તમારા હાસોવાના. ના, હું તો મારા તમારું ઘર કયું નહીં આગળ? મારું ઘર આપેલું. હાથથી નહીં જો કોઈ ચોરી જાય. ના, મારા છોકરાને હાલ દે. હા બસ તમારું સગા પહોંચ્યા હતા ને પણ ના, ચાચા ને એટલે જ મેં ભિખારી બા હો. એક કામ કરો ને, હા ખાલી થઈ જઈને હાલ દે ને એમને પૈસા મૂકી દે. કયા પેટી? હવે નવું લાવી દેજો ને આયુ. બધા પૈસા તમે તો મિક્સ થાય યાર. હા, તમારી જમીન રાચી અને મોગું હોય લે લેજો. હા તો જો કે પેટી મેલ દે આપણે પાછું ચોઈ મેલ દો પૈસા હું નીકળું. કરું છે તમને આવડતું હોવ. થઈ ગયું તમે જોઈ લીધું ફાઇનલ થઈ ગયું જો ગુલ્લુ કશી ભૂલ ના થઈ જોડે મને 4 દાડામાં હારા સમાચાર સંભળાવો દો કે તમારું કમ્પ્લીટ થઈ ગયું, તમારા મેસેજ પડ્યો તમારા નામે. આ બધું લખ્યું હે ને, આ બધું એ આમનામ નહીં લખ્યું. એ બધું મને જોવું, મારી કઈ ટાઈમ નહીં વાંચવાનો. કાલે દાડા મારા એવું આવું જો મેસેજ કે તમારા નામે જમીન અહીંયા થઈ જાય. 4 દાડા પછી નહીં, કાલ હોજે ફાઇનલ કોમ આપણે તગાજી અને રાજુજી વાળી જમીન જમીન નામે થઈ જાય, બરોબર? એવું મારા મેસેજ પડશે મુન્નાભાઈ નો એટલે હું બીજા પૈસા રમણને જોડે મોકલાઈ દઈશ. તું જે કાગળિયાની જરૂર હોય સહી તો કરવાની મારી, એ મને લગભગ મજે 6:30 માં ઘેર આવી જજે. હા, એ તો તમારે ઘરે આવી જઈશ. હા, બીજા ટાઈમે નહીં મળું તો આ બાજુ આવી ગયો તો એટલે મળી ગયો, હા, બરોબર? હું હવે નીકળું છું. હા. આ તમે તમારું ડોક્યુમેન્ટ આવવાનું ભૂલો ના. એને કોમ કઈ પૂરું કર્યું? જો પૂરું થાય એટલે તારા પૈસા તું લઈ જજે, બરોબર? અત્યારે તું તારું પ્રોસેસિંગ ચાલુ રાખ, પૈસાની જરૂર હોય તો કાલે તું લઈ જજે બીજા. આ તો તમારે ઘેર આવીશ ને, આપણે તમારા ડોક્યુમેન્ટ જોશે ને. હા, એટલે કાલે જે જોતો હોય મારું નામે કરવાનું, મારા ડોક્યુમેન્ટ આલવા પડશે, તું કાલે લઈ જજે, બરોબર? ફાઇનલ તારો એક ઘરે નોકર છે, હા, એ તને આલ દેશે બધા કાગળ. તમે ઘેર નહીં હોતા હું નહીં ભેજે કાલે. એટલે ફોન બોન કરીને આવીશ. તમે ઘેર હશો તે ઘડી આવીશ ભાઈ. ફોન કરજો. મારો નંબર રમણ જોડે લઈ લેજો. હા, એ તો મારા જોડે છે જ ને. બસ તાવ. આપણે કેરા જૂના કોમ નહીં કરતા પહેલા. તો હું નીકળું. હા, હા, નહીં. હું ચકલાઉજી. હા, ચકલા સુધી તમારે આવું, હું તો આમ જતો રહીશ હવે. હા, વાંધો તો અહીં નીકળી જઈશ. હા, તો તમે આવજો. એ તો તમે ઘેર ચૂકીને આવી જશે આપણે. બરોબર? હા, મળીએ. ચલો આવજો આવજો. પછી તમારા ફોન આવે જે પેલા ડોક્યુમેન્ટ ખરો ને, તમારો ફોન આવે છે. ઇમરજન્સી. હાલો. ના, આજે નહીં બે પડે. આજે ગુલ્લો બહાર ગયો છે. ના, આજે નહીં, કાલે રાખો. કાલે આજે તો કોમ હતું એટલે બહાર જાઉં હું, એટલે કાલે હવા 6 વાગે નીકળી જઈશ ઘેર એમ હોય. હારું. ગુલ્લુ એ ગુલ્લુ મેં પૈસા હું તો બોલું છું ગુલ્લુ આવશે. તમે યાર મળા દેવા હે, લાવો. ના થોડા માને યાર. હા, પેલું ભૂલો ના. હા, કે ડોક્યુમેન્ટ નો આપણે ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરવાનું મેં તમે કીધા ને, એ તમે ભૂલો ના. ના બોલ ના આપણે નીકળ્યા તાવ બોલ ગુલ્લુ વકીલ યાર છે ને, આ માં ડોહા છે ને હા. ટેન્શનમાં મગજ એવું થઈ ગયું છે ને, હા. તો મને તગાને બદલે ગુલ્લુ કહેવા મળે. એવું તો મને લાજુ તો છટકેલું હોય એવું, રાજુ તમને પણ આમ યાર એવું ના બોલાય છટકેલું એવું. ના તમારે તમારે મોટા કેવાય યાર, ના, એ વાત એટલે મારે મોની વાત કરવી પડે. ના બરાબર. તમારે તો ચાલે, અરે મને જોડે મારે ચાલે. જો કામ તો હા હાચું. કાલે કે અમે બેદારા હે ને ભાઈ બંધેલા માટે પૈસા હાલ દેવા વધુ હાલ દે આજે કેવું કરો છે પૈસા? તમે ઘેર લેજે તમે જાઓ. અરે બસ ઓય
એ તો પૈસા તો અમે જ દે કમ્પ્લેટ में જ દે હા આ ખોવાઈ ના જાય નકાન ઉપાધિ થશે પૈસા હે ને, પૈસા એ કમ્પ્લેટ में જ દે હા પૈસા સજ્જે આગુ પાછું ના કરે આ તો ટેન્શન થઈ ગયું ને દૂર કર્યા ને મેં પણ હજુ 10 લાખ આયા ને બીજા રહ્યા 15 એ તું મને ખાલી રિંગ કરજે અડધી રાતે મને આવી જશે એવું હા છોકરો પૈણી તો પણ હો કોણ કરાવે બોલાવજો પા મન હા ભલે આવ્યો ખસેડ્યો પણ હે ને, છોકરો પૈણી જવાનો કોઈ તમે વોટ્સઅપ કરે નંબર આલો કે નહીં હાલે મેં તમારે વોટ્સઅપ કરે હા એમ બરાબર હા હા આ પેલી બીજી પેલી પ્રોસેસ છે એ બધી ડોક્યુમેન્ટ કરશે બી આ તમે વોટ્સઅપ વહેલી તકે ડોક્યુમેન્ટ કરી દો તો તમારા પૈસા વહેલી તકે આવી જાય આપણું કામ સફળ થઈ જાય એમ સારું સારું તો તમે છૂટા હું છૂટો એમ તો રમણભાઈ પા છૂટા આમ ભાઈ બીજું કામ કઈ કરવાનું તો થાય મારે તમે દલાલી લેશો ને પાહા એ તો એ તમારે બધું નહીં આવે તમારે તો વાત કરી લઈશું હા હા તો મળીએ તમે તો અંગત અંગત મળીએ હો પૈસા પેલા કમ્પ્લીટ તિજોરી એ તો કમ્પ્લેટ માં જ દેશો જોડે નવી આવવાની ના હા આવવાની બધી લાવી તિજોરી કબાટ બધું લાવવાના યાર એ ફાઈટ કરશે ભાઈ ગાડી ખરેખર જમીનના પૈસા તો 10 લાખ રૂપિયા આવી ગયા બીજા રહ્યા 15 હવે કાલે ડોહાન મોકલું 2.5 લાખ રૂપિયા લઈને એટલે જંચો કરાવી લે અને 50,000 રૂપિયા ઉછીના લાવ્યો હું ને એ 50,000 તો ભરાઈ દો એમ મારો જ ફંડમાં મહિને હેરાન કરાશે અને થયા 3 લાખ એમ કહીને 1 લાખ રૂપિયાનું બાઇક લાવી દો મારો હેડીને બહુ જવાનું થાય એટલે એમ કંઈ 1 લાખ રૂપિયાનું બાઇક લાવી દઈશ અને બીજા 2 લાખ રૂપિયા લગ્નમાં જમણવારી મળવાનો ખર્ચો કરીશ એટલે થયા 6 લાખ અને રહ્યા 4 ને પેલા 15 19 લાખ રૂપિયા તો જ રહ્યા હજુ 19 લાખ રહ્યા એટલે પેલો શેઠ મારા હારો કે 19 લાખનું કે પેલું 25 લાખની કે એફડી કરાવી દેવાની બેંકમાં હવે બેંકમાં ખાતું નહીં એફડી તો કરાવવાના બેસવામાં વાત કરાશે એટલે એફડી કશું કરાવવાની નહીં તો બોલ્યા કરે ને મેરે આપણે ઝેર કરવાની જિંદગી લહેર જ કરી ખાવાની